બધા આપેલ બાજુ જોઈને એકવાર પગે લાગીશું. ઓકે, આપણે આ જે બધા ભેગા થઈ ગયા છીએ એ કોમ્પ્યુટર હાર્ડવેર એટલે કે કોમ્પ્યુટરની અંદર હાર્ડવેર એટલે શું, કોઈને ખબર છે? હાર્ડવેર નથી ખબર. હાર્ડવેર એટલે કોમ્પ્યુટરની અંદર જે પણ વસ્તુઓને આપણે અડી શકીએ અને જોઈ શકીએ અને અડી શકીએ એને કહેવાય હાર્ડવેર. બરાબર? એટલે કે કોમ્પ્યુટરની અંદર જોઈએ છે આપણે એલસીડી, કીબોર્ડ, માઉસ, સીપીયુ જોઈએ છે ને બધા, એ બધી જ વસ્તુઓને આપણે હાર્ડવેર કહેવાય. એમાંના બધા ઘણા બધા સ્પેર પાર્ટ્સ આપણે આજે ભેગા કર્યા છે અને એ બધા સ્પેર પાર્ટ્સ આપણે આજે જોવાના છે અને એ કેવી રીતે કોમ્પ્યુટરમાં લાગતા હોય છે બધી માહિતી લેવાના છીએ. બરાબર? ઓકે, તો સૌથી પહેલા આપણે કોમ્પ્યુટરના કયા કયા મુખ્ય ભાગ હોય એ આપણે જાણીએ. તો કોમ્પ્યુટરના કયા કયા મુખ્ય ભાગ હોય? બોલો ભાઈ. પેડોમાં ચલો બોલો. ઓકે, કોમ્પ્યુટર બે ઓપરેશનની અંદર કામ કરે, હાર્ડવેર અને સોફ્ટવેર, એ ઓપરેશન કહેવાય. પણ કોમ્પ્યુટરના મુખ્ય ભાગો એટલે કે સીપીયુ, કીબોર્ડ, માઉસ અને એલસીડી, કીબોર્ડ, માઉસ અને સીપીયુ. બરાબર? એની અંદર એલસીડી જે છે એ આઉટપુટ ડિવાઇસ છે. આઉટપુટ ડિવાઇસ એટલે કે જે પણ આપણે કોમ્પ્યુટરમાં કામ કરતા હોઈએ એ બધું જ આપણને સ્ક્રીન પર દેખાય એટલે એને આઉટપુટ ડિવાઇસ કહેવાય. કીબોર્ડ છે, કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ કહેવાય. આપણે કંઈ પણ ટાઈપિંગ કરીએ એટલે બધું ડેટા અંદર લઈ જાય, એ લઈ જવાનું કામ ઇનપુટ ડિવાઇસ એટલે કે કીબોર્ડ કરતું હોય છે. પછી માઉસ આવતું હોય છે. માઉસ પોઇન્ટિંગ ડિવાઇસ, એક પોઇન્ટર જેવું આવી જાય કે જે આપણે જ્યાં પણ લઈ જઈએ હલાઈને તો એ જતું રહેતું હોય છે. બરાબર? કીબોર્ડ, માઉસ ઇનપુટ ડિવાઇસ છે. પછી પ્રોસેસિંગ એટલે